બીપી વધી ગયું અથવા ઘટી ગયું એ આપણે સાંભળીએ છીએ, પણ સાવચેતી શું રાખવી તે આ વિડીયોમાં સમજીએ. નમસ્કાર, હું ડૉક્ટર રાઘવ પૂજારા. બીપી એટલે શું છે એ સમજવાની જરૂર છે કે બ્લડનું પ્રેશર બધા શરીરમાં હોય જ. બીપી ના હોય તો પ્રોબ્લેમ કહેવાય. હવે બીપી કેટલું હોય તો 120, 70, 130, 70, 80 ની આજુબાજુ હોય તો ચાલે, એ નોર્મલ છે. પણ એ જ્યારે વધવા લાગે ને ત્યારે એનો મતલબ શું થાય કે મારા શરીરમાં ક્યાંક એવું કંઈક બ્લોકેજ છે કે એવી કોઈક જગ્યા છે કે જ્યાં લોહીના પુરવઠાની વધારે જરૂર છે. તો એ જગ્યા પર મારા હૃદયને પ્રેશર આપવું પડે છે, જોર કરવું પડે છે. એના કારણે બ્લડ પ્રેશર હાઈ રહે છે, એના કારણે પ્રેશર વધે છે. તો એ પ્રેશર વધવાની પ્રક્રિયા એટલે બીપી વધ્યું એને કહેવાય કે જે જગ્યા પર લોહીને પહોંચાડવા માટેનો ફોર્સ વધારે લાગે એટલે એને હાઈ બીપી કહેવાય. જ્યારે એનું ઉલટું થાય ત્યારે એને લો બીપી કહેવાય. તો હવે લોહી વધારે પહોંચાડવું પડે છે, વધારે જોર કરવું પડે છે, એનો મતલબ ક્યાંક તો કોઈક તકલીફ ચાલે છે ને. યા તો એ પેનક્રિયાઝમાં છે, યા તો એ પગમાં છે, યા તો એ ડાયજેશનમાં છે, યા તો એ બ્રેઇનમાં છે, ક્યાંક તો કંઈક તકલીફ છે. યા તો શરીર એટલું મોટું થઈ ગયું છે એટલે વજન એટલું વધી ગયું છે કે લોહીને પહોંચાડવાનો એરિયા વધી ગયો એટલે એની સાથે સાથે બીજા રોગો મોટા ભાગે આવે. હવે તમે કીધું એમાં બે પ્રશ્નો આવી ગયા. બીજો પ્રશ્ન એ હતો કે આ દવા લેવી જોઈએ, કન્ટિન્યુ લેવી જોઈએ. તો એનો જવાબ હા છે કે જ્યાં સુધી તમારા શરીરને બીજા સપોર્ટ ના મળે, જ્યાં સુધી તમારા શરીર માટે તમે બીજા કોઈક પ્રયત્નો કરી, જેમ કે બ્લડ પ્રેશર હાઈ છે અને તમે એના માટે નેચરોપેથી કે આયુર્વેદિક સારવાર લ્યો છો અને એનાથી તમારું બ્લડ પ્રેશર લો આવવા લાગ્યું, નોર્મલ થવા લાગ્યું અને પછી તમે દવા બંધ કરો તો એ વ્યાજબી છે. પણ કોઈને પણ પૂછ્યા વગર, ડૉક્ટરની સાથે ચર્ચા કર્યા વગર બસ હવે ગોળી ખાઈને કંટાળી ગયો છું એટલા માટે મેં ગોળી બંધ કરી દીધી, તો એવું ના ચાલે. કારણ કે એનાથી લકવો થવાની શક્યતાઓ વધી જાય. અચાનક એક દિવસ ફટાકડો ફૂટે અને આખું શરીર પેરાલિટિક થઈ જાય, તો એવી કન્ડિશનથી બચવું જોઈએ. તો જોયું ને, આ સાવચેતી રાખવી બહુ અગત્યની છે. મીઠું પૂરતા પ્રમાણમાં, વધારે પાણી પીવું જોઈએ, રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. અને હા, જો બીપીને લગતી સમસ્યા જણાય તો ડૉક્ટરનો સંપર્ક કરવાનું ના ભૂલતા.